મારું નામ અર્ચના છે। બસમાંથી ઉતરતી વખતે પાછળથી કોઈએ મને એક જોરદાર ધક્કો માર્યો તો અચાનક મારી ચપ્પલ તૂટી ગઈ હતી। મારી આંખોમાં લાચારીના આંસુ ઉભરાઈ આવ્યા હતા। આજે હું એક કંપનીમાં મોટી આશા સાથે ઇન્ટરવ્યૂ આપવા માટે આવી હતી। દૂર દૂર સુધી કોઈ મોચી પણ મને દેખાતો ન હતો જે મારી ચપ્પલ જોડી દેતું। હું લાચારીથી નીચે જમીન પર જ બેસીને મારી તૂટેલી ચપ્પલને પ્લાસ્ટિકથી બાંધીને ઠીક કરી રહી હતી। ત્યારે અચાનક કોઈ ઝડપથી મારી પાસે પૈસા ફેંકીને ચાલ્યો ગયો। ત્યારે શર્મિંદગીથી મારો ચહેરો લાલ થઈ ગયો હતો। મને મારી બેઇજ્જતી થતી હોવાનું અનુભવ થઈ રહ્યું હતું। હું જેમ તેમ ઇન્ટરવ્યૂ આપવા માટે પહોંચી તો ગઈ હતી। જેવો મારા ઇન્ટરવ્યૂ આપવાનો નંબર આવ્યો અને હું અંદર ગઈ તો સામે બેઠેલા માણસને જોઈને મારી જાન ગળામાં અટકી ગઈ હતી, કારણ કે તેની સાથે તો હું મારા રૂમમાં ડરીને બેઠી ગઈ। મને બિલકુલ પણ આ વાતનો આઈડિયા નહોતો કે આ મુસીબત મારા ગળે જ પડી જશે। મારી આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા। મારું દિલ ખરાબ રીતે ડરી ગયું હતું। થોડા પળો પછી જ્યારે રૂમનો દરવાજો ખુલ્યો હતો અને મારા વિચાર મુજબ તે જ માણસ અંદર દાખલ થયો હતો જેના નામથી જ મારી આત્મા કાંપી ઉઠતી હતી। તેને પોતાની સામે ઊભેલો જોઈને હું તો જાણે મારી જગ્યાએ પથ્થરની બની ગઈ હતી। તે મને જોઈને ગંભીરતાથી બોલ્યો હતો કે કાલે સવારે 9 વાગ્યે ઓફિસમાં તમારી સાથે મુલાકાત થશે, ઠીક છે, અને તમારી તરફથી મને કોઈ ફરિયાદ ન મળે તેવી આશા રાખું છું। તેની વાત સાંભળીને હું માથું નમાવીને બોલી, જુઓ સર, આ ખૂબ જ ખોટું છે। હું આ કંપની માટે અને આ પોઝિશન માટે તૈયાર નથી। જે આ પોઝિશન માટે હજી હું મારી વાત પૂરી જ કરતી હતી તે પહેલાં જ તેણે પોતાની કડક અવાજમાં બોલ્યું, જે તમને કહેવામાં આવ્યું છે તેના પર ધ્યાન આપો। બે વજહની વાતો કરીને મારો અને પોતાનો સમય બગાડવાની જરૂર નથી। જે તમાશો આજે તમે મારી ઓફિસમાં લગાવ્યો છે તેની ભરપાઈ હવે તમારે સમગ્ર જિંદગી કરવી પડશે। સમજ આવી તમને? અને જો મારી વિરુદ્ધ જવાની પણ તમે કોશિશ કરી અથવા કોઈ પણ ઉલટું સીધું પગલું ભર્યું તો આ વાત યાદ રાખજો કે હું એક બિઝનેસમેન છું। પોલીસ, વકીલ બધું મારા હાથમાં છે। તમારી સાથે જે થશે તમે તેના વિશે વિચારી પણ નહીં શકો। સમજ આવી રહી છે તમને? હું કંઈ પણ કહ્યા વગર માથું નમાવી ગઈ હતી। તે રૂમનો દરવાજો ફરીથી બંધ કરીને ચાલ્યા ગયા હતા। જ્યારે હું ત્યાં જ રડતી રડતી જમીન પર બેસી ગઈ હતી। જિંદગી આટલી મુશ્કેલ થઈ જશે એવું મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું। મારી આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા અને મારું દિલ લોહીના આંસુ રડી રહ્યું હતું। આજે જે કંઈ મારી સાથે થયું હતું તેના વિશે વિચારીને જ મારી આત્મા કાંપી રહી હતી। સવારનો સમય હતો। મારી આંખોમાં એકદમ કોઈ ફિલ્મની જેમ એક સીન છવાઈ ગયો હતો। મેં અખબાર દ્વારા એક જગ્યાએ નોકરી માટે અરજી કરી હતી, કારણ કે મને નોકરી કરવી હતી। મને આશા તો નહોતી કે અહીંથી મને કોઈ જવાબ મળશે, પરંતુ કહે છે ને, જ્યાંથી તમને આશા ના હોય ત્યાંથી જ તમારું નસીબ જોડાઈ જાય છે। 2 દિવસ પછી જ મને એક કંપની તરફથી કોલ આવ્યો હતો કે તમારે એક ઇન્ડસ્ટ્રીમાં મેનેજમેન્ટ ઇન્ટરવ્યૂ આપવાનો છે। જો તમે આ પોસ્ટ માટે તૈયાર હો તો અમારી કંપનીમાં આવી શકો છો। હું તે સમયે કોઈ પણ પ્રકારની નોકરી કરવા માટે તૈયાર હતી, કારણ કે મને નોકરીની ખૂબ જરૂર હતી। માતા પિતા તો દુનિયામાં નહોતા। હું મારા ભાઈ અને ભાભી સાથે જિંદગી વિતાવી રહી હતી। એ જ કારણ હતું કે ચૂપચાપ નોકરી પર જવા માટે તૈયાર થઈ ગઈ હતી। પરંતુ આ વાત જ્યારે મેં મારા ભાઈને કહી તો તેઓ ખૂબ જ ગુસ્સે થયા હતા। તેમણે કહ્યું હતું કે આખરે તને નોકરી કરવાની શું જરૂર છે? શું હું તારા ખર્ચા પૂરા નથી કરતો? શું હું તને તારી જરૂરિયાત મુજબ પૈસા નથી આપતો? ઘરમાં રાશન પણ પૂરતું હોય છે। તારી દરેક ઈચ્છા પૂરી થાય છે। હું કમાઈ કરું છું ને? અમારા ઘરની વ્યવસ્થા આરામથી ચાલી રહી છે। તો પછી તને નોકરી કરવાની શું જરૂર છે? ભાઈની વાત સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા હતા। મારી આંખોમાંથી નીકળતા 2 આંસુ જ્યારે ટપક્યા ત્યારે તેઓ મને નોકરી પર મોકલવા માટે રાજી થઈ ગયા હતા અને આગલી સવારે હું ઇન્ટરવ્યૂ આપવા માટે ઘરેથી નીકળી ગઈ હતી। મારી બેગમાં એટલા પૈસા નહોતા કે હું કોઈ ટેક્સી કરી લેત અથવા રિક્ષા કરી લેત। થોડા પૈસાના આધારે હું બસ દ્વારા તે કંપની સુધી પહોંચવા માટે સવાર થઈ ગઈ હતી। મારું દિલ લોહીના આંસુ રડી રહ્યું હતું કે જો આજે મારા પિતાજી જીવતા હોત તો આજે મને આટલી ચિંતા કરવાની ક્યારેય જરૂર ન પડત, ના નોકરી કરવા માટે ઘરેથી નીકળવું પડત। તે તો પોતે જ બધું સંભાળી લેતા। દીકરીઓ માટે પિતાનું જીવતું હોવું ખૂબ જ જરૂરી હોય છે। જો કોઈ દુનિયાથી વિદાય થઈ જાય તો દીકરીઓ બિલકુલ અનાથ થઈ જાય છે। પિતા વગરની દીકરી માત્ર ત્યાં સુધી સુરક્ષિત છે જ્યાં સુધી તે પોતે કમાઈ કરી રહી હોય। બાકી દુનિયાવાળા તો તે દીકરીને જલ્દીથી જલ્દી કચડી નાખવાની કોશિશ કરે છે। હું જેવી બસમાં ચડી તો જોયું કે બસની બધી સીટો પર લોકો બેઠા હતા। તેથી હું આગળ જ લોખંડનો દાંડો પકડીને ઊભી રહી ગઈ હતી। થોડા પળો પછી એક બસ સ્ટોપ પર અટકી।
તો અનેક લોકો તેમાં ફરીથી સવાર થયા હતા અને અચાનક જ મને પાછળથી સૌથી જોરદાર ધક્કો લાગ્યો હતો, જેના કારણે મારી ચપ્પલ તૂટી ગઈ હતી. મેં ગભરાઈને મારી ચપ્પલ તરફ જોયું હતું. મારી પાસે હવે એવી કોઈ ચપ્પલ કે સેન્ડલ નહોતી જેને પહેરીને હું ક્યાં જઈ શકત અને બાકીના રસ્તે ઘરે કેવી રીતે જઈશ. બસ આ જ વિચારીને મારું દિલ ગભરાઈ રહ્યું હતું. હું તો ત્યાં જ માથું પકડીને ઊભી રહી ગઈ હતી. દિલ તો કરી રહ્યું હતું કે પાછળવાળાઓ પર ગુસ્સો કરું, પરંતુ તે સમયે મેં પોતાના પર કાબૂ રાખી લીધો હતો. થોડા પળો પછી મારો સ્ટોપ આવી ગયો હતો અને હું બસમાંથી ઉતરી ગઈ હતી. મારી ચપ્પલની હાલત તો ખૂબ ખરાબ થઈ ચૂકી હતી, તેથી હું જમીન પર બેસીને તેને જોડવાની કોશિશ કરવા લાગી હતી. મારી આંખોમાં આંસુ હતા, દિલ ગભરાઈ રહ્યું હતું અને સમજ નહોતી આવતી કે હું હવે શું કરું. મોચી વગર આ ચપ્પલ ઠીક પણ નહીં થઈ શકે. આગળ પાછળ કોઈ મોચી માટે નજર દોડાવી હતી, પરંતુ મને તો કોઈ પણ દેખાતું નહોતું. થોડા પળો તો હું ઊભી મારી ચપ્પલને જ ઘૂરતી રહી હતી. હું ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારથી થોડે દૂર હતી. મને હજી પગપાળા મુસાફરી પણ કરવાની હતી, તેથી કંઈ વિચારીને મેં એક પ્લાસ્ટિકની થેલી જમીન પરથી ઉપાડી હતી અને જમીન પર જ બેસીને તેને બાંધવા લાગી હતી. જેમ તેમ કરીને મને ગુજારો કરવો જ પડે અને તે સમયે મને ઇન્ટરવ્યૂ આપવાનો હતો. મને સૌથી વધુ તો પોતાના સમયે પહોંચવાની અને ઇન્ટરવ્યૂ આપવાની ચિંતા થઈ રહી હતી. હજી હું જમીન પર બેઠી પોતાની ચપ્પલ જોડી રહી હતી, જ્યારે અચાનક એક માણસે મારી તરફ પૈસા ફેંકી દીધા હતા અને તેણે કહ્યું હતું કે પતા નથી ક્યાંથી લોકો જઈને ભીખ માંગવા માટે બેસી જાય છે. એટલું કહેતો તે ત્યાંથી આગળ ચાલ્યો ગયો હતો. જ્યારે હું તેને પાછળથી જતો જોઈ રહી હતી, મારામાં હવે એટલી હિંમત નહોતી રહી કે હું ઊભી થઈને આ માણસને અવાજ આપું અને તેના પૈસા તેના મોં પર મારું અને તેને કહું કે હું કોઈ ભીખ માંગનારી નથી, પરંતુ રડવા સિવાય મારાથી કંઈ પણ નહોતું થતું. મેં મારી આંખોમાં આવેલી ભીનાશને હાથોથી સાફ કરી લીધી હતી અને તે પૈસા લઈને પોતાની મુઠ્ઠીમાં દબાવી લીધા હતા. મને ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો. મારો ઈરાદો તે પૈસા ખર્ચ કરવાનો નહોતો, પરંતુ ઉપરવાળાના રસ્તામાં જ આપવાનો હતો. ભલે મારો ખરાબ સમય ચાલી રહ્યો હતો, પરંતુ હું કોઈની ભીખ લઈને પોતાનો ગુજારો નહોતી કરી શકતી. ચપ્પલને થેલીથી જોડી લીધા હતા. પછી હું પોતાના પગ ઘસરતી ચાલવા લાગી હતી. જો ઝડપથી ચાલતી તો જોડાયેલી ચપ્પલ ફરીથી તૂટી જાત, કારણ કે તે મજબૂતીથી જોડાયેલી નહોતી, માત્ર થેલીથી બાંધેલી હતી. આગળ જઈને મેં ભીખ માંગવા માટે ફરતા એક ભિખારીને તે પૈસા આપી દીધા હતા. તે સમયે હું એટલી મોટી તકલીફમાંથી પસાર થઈ રહી હતી કે કોઈને પોતાની તકલીફ વિશે કહી પણ નહોતી શકતી. જેમ તેમ ચાલીને હું થોડીવાર પછી ઇન્ડસ્ટ્રી સુધી આવી ગઈ હતી. મોટી ઇમારતને જોઈને મને પોતાની ઓળખ ખૂબ નાની લાગવા લાગી હતી. જૂના કપડાં અને તૂટેલી ચપ્પલ જેના પર પ્લાસ્ટિકની થેલી બાંધેલી હતી. એક તરફથી તો મારા દુપટ્ટાનો ખૂણો પણ ફાટેલો હતો. મેં ઊંડો શ્વાસ લીધો હતો અને ઉપરવાળાનું નામ લઈને અંદર દાખલ થઈ ગઈ હતી. મારી હાલત એટલી ખરાબ પણ નહોતી કે કોઈ મને જોઈને ભીખ માંગનારી સમજે. રિસેપ્શન પર જ મને રોકી લેવામાં આવી હતી. કદાચ તે મારા હુલિયાને કારણે મને કંઈક કહેતી. તે પહેલાં જ મેં તેને પોતાનો પરિચય આપી દીધો હતો. તેણે તરત જ કોમ્પ્યુટર પર મારું નામ વગેરે તપાસ્યું હતું અને પછી મને 3rd ફ્લોર પર જવા કહેવામાં આવ્યું હતું. જ્યારે હું હિંમત કરીને સીડીઓ તરફ આગળ વધવા લાગી હતી, મારું દિલ જોરથી ધડકી રહ્યું હતું. હજી હું સીડીઓ પર ચડી જ રહી હતી જ્યારે અચાનક એક સ્ત્રીએ મને પાછળથી બોલાવી હતી. ઓ મેડમ, અહીં લિફ્ટ છે. તમે સીડીઓથી શા માટે જઈ રહ્યા છો? આગળ જઈને તમને અંધારું મળશે, લાઇટ પણ નથી. મેં તેની વાત સાંભળીને ગભરાઈને પાછા ફરી હતી. સામે ઊભેલી સ્ત્રીને જોઈને મારું દિલ અજીબ થઈ ગયું હતું. તેણે ખૂબ મોંઘા કપડાં પહેર્યા હતા, પરંતુ તે ખૂબ સમજદાર સ્ત્રી લાગી રહી હતી. મેં માથું નમાવીને કહ્યું, મેડમ, મને લિફ્ટમાં ગૂંગણામણ અનુભવાતી હોય છે. હું સીડીઓથી જ ચાલી જઈશ. મારી પાસે મોબાઈલ છે, તેની લાઇટ ચાલુ કરી લઈશ. જ્યારે તે સ્ત્રી કહેવા લાગી કે હું લિફ્ટથી જઈ રહી છું, તમે મારી સાથે આવો. તમને ગભરાહટ અનુભવ નહીં થાય, પરંતુ તમને ખૂબ સારું લાગશે. પરંતુ હું કંઈ પણ કહ્યા વગર અને તેની વાત ન માનીને સીડીઓ તરફ આગળ વધી ગઈ હતી. એવું લાગી રહ્યું હતું જાણે અહીં હાજર દરેક માણસ મને જ ઘૂરી રહ્યો છે. કદાચ આ મારા મગજનું ભ્રમ હતો અથવા કોઈ બીજી વાત હતી, પરંતુ તે સમયે મેં સીડીઓ ચડવી જ યોગ્ય સમજી હતી. પરંતુ આ સ્ત્રીએ બિલકુલ ઠીક કહ્યું હતું. એક સીડી ચડ્યા પછી જ અંધારું છવાઈ ગયું હતું. મેં તરત જ મારી પર્સમાંથી મોબાઈલ કાઢ્યો હતો અને તેનો ટોચ ચાલુ કરીને હું 3જા માળ સુધી ચડવા લાગી હતી. પોતાની તૂટેલી ચપ્પલ સાથે ચાલવું મને ખૂબ મુશ્કેલ થઈ રહ્યું હતું, પરંતુ હું પોતાનું દિલ મારીને ચાલી જ રહી હતી.
ત્રીજી સીડી પર પહોંચીને મારી શ્વાસ ખૂબ ફૂલી ગઈ હતી. સીડીઓ સારી હતી, પરંતુ સ્ટેપ ખૂબ મોટા બનેલા હતા, જેના કારણે મને ખૂબ સમય લાગી રહ્યો હતો. થર્ડ ફ્લોર પર પળભર માટે હું અટકીને રહી ગઈ હતી. હોલમાં ખૂબ લોકો મને દેખાયા હતા, જે પહેલેથી જ ઇન્ટરવ્યૂ આપવા માટે ત્યાં હાજર હતા. તેમના હાથમાં ફાઇલ્સ હતી. તેમણે મોંઘા કપડાં પહેર્યા હતા. છોકરીઓના ચહેરા જોઈને લાગી રહ્યું હતું કે તે બધા આ પોઝિશન માટે પરફેક્ટ છે, સિવાય મારા. હું ચૂપચાપ એક ખૂણામાં જઈને બેસી ગઈ હતી. અનેકવાર મારા દિલમાં વિચાર પણ આવી રહ્યો હતો કે મને અહીંથી ચાલી જવું જોઈએ. હું આ કાબિલ નથી કે હું અહીં રહું. પરંતુ મને મારા પિતાજીની એક વાત યાદ આવી ગઈ હતી, જ્યારે તેમણે કહ્યું હતું કે જિંદગી તમને અનેક મુકામ પર લાવીને ઊભા કરે છે. અનેક મુકામ એવા હોય છે જ્યારે તમને લાગે છે કે તમે કંઈ હાંસલ નહીં કરી શકો, તમે પાછળ જ રહી જશો. પરંતુ તે જ સમય હોય છે ઊભા થવાનો અને પોતાના હકમાં કંઈક સારું કરવાનો, પોતાના માટે લડવાનો અને પોતાના પગ પર ઊભા રહેવાનો. તેથી હું મજબૂત થઈને ત્યાં જ બેઠી રહી હતી. આ વાતથી અજાણ હતી કે હું કેટલી મોટી ભૂલ કરી ચૂકી છું. ક્યારેક માણસ પોતે જ પોતાના પગ પર કુલ્હાડી મારી રહ્યો હોય છે અને તેને ખબર પણ નથી હોતી. ધીમે ધીમે ઉમેદવારો અંદર જઈ રહ્યા હતા. આ બધાને જોઈને મારામાં થોડું હોંસલો પણ આવી રહ્યો હતો. પરંતુ જ્યારે બધા નિરાશ ચહેરા લઈને રૂમમાંથી બહાર આવી રહ્યા હતા, ત્યારે મારું દિલ વધુ પરેશાન થઈ ગયું હતું. આટલા આત્મવિશ્વાસવાળા લોકોને જ્યારે અંદર બેઠેલો માણસ નકારી શકતો હતો, તો પછી હું ક્યાં ખેતરની મૂડી હતી. એકવાર મારું દિલ કરી રહ્યું હતું કે હું કોઈની પાસે પૂછું કે આખરે અંદર કેવા પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે, અંદર બેઠેલો માણસ કેવા વર્તનવાળો માણસ છે. પરંતુ હું વાતચીતમાં વધુ પરફેક્ટ નહોતી. મને લોકો સાથે વાત કરવામાં ખૂબ ઝીઝક અનુભવાતી હતી. તેથી હું ત્યાં ચૂપચાપ જ બેઠી રહી હતી. લગભગ બધાનો ઇન્ટરવ્યૂ થઈ ચૂક્યો હતો અને સૌથી છેલ્લે મને અંદર જવાનો ઈશારો કરવામાં આવ્યો હતો. હું ઊંડો શ્વાસ લઈને દરવાજા પાસે આવી ગઈ હતી. જેટલા પણ લોકો મારાથી પહેલાં ગયા હતા, તે બધાને આ કંપનીના બોસે નકારી દીધા હતા, કારણ કે તે લોકો પોતાની ફાઇલ લઈને રિસેપ્શનથી જતા જ રહ્યા હતા. દરવાજા પાસે ઊભી રહીને મેં એક ઊંડો શ્વાસ લીધો હતો અને ઉપરવાળાનું નામ લઈને દરવાજા પર હલકી ટકોર કરી હતી. પહેલી ટકોર પર જ અંદરથી અવાજ આવ્યો હતો, કમ ઇન. હું ઊંડો શ્વાસ લઈને અંદર દાખલ થઈ હતી. મને ગભરાટ અનુભવાતો હતો, હાથ પગ કાંપી રહ્યા હતા. હું ઊંડો શ્વાસ લઈને અંદર દાખલ થઈ તો આગલી ક્ષણ મારી જાન કાઢી નાખનારી હતી, કારણ કે સામે બેઠેલો માણસ મને 1000 વોલ્ટેજનો આંચકો આપી ચૂક્યો હતો. મેં ક્યારેય આ વિશે વિચાર્યું પણ નહોતું કે જે માણસને હું નકામો અને નકારાત્મક સમજતી હતી, તે આટલી મોટી કંપનીનો બોસ છે. થોડા પળો માટે હું તેને ફાટી આંખે જોતી રહી હતી અને મારા હોઠમાંથી એક શબ્દ પણ નીકળ્યો નહોતો. જ્યારે તે પોતાની જગ્યાએથી ઊભા થતાં બોલ્યો, ઓહો, આવો, તમારી જ વાટ જોઈ રહ્યો હતો. આવો આવો, ઇન્ટરવ્યૂ આપો. જો આ કંપની માટે અને આ પોઝિશન માટે તમે પરફેક્ટ હો તો મને જરૂર નોકરી પર રાખી લેવામાં આવશે. જૂના સમયનું હું તમારી પાસેથી કોઈ પ્રશ્ન નહીં કરું. અંદર આવો. તેનો અંદાજ હંમેશાની જેમ ઠંડો અને શાંત ભરેલો હતો, પરંતુ હું તો બેચેન થઈ ગઈ હતી. એવું લાગી રહ્યું હતું જાણે મારા શરીરમાં શાંતિની કોઈ જગ્યા બાકી જ ના રહી હોય. તેને જોઈને મારા શરીરમાં જોરદાર હલચલની લહેર દોડી ચૂકી હતી. હું તેને જોઈને ખૂબ કડક શબ્દોમાં બોલી હતી કે મને તમારી પાસે કોઈ નોકરી નથી કરવી. હું હમણાં અને આ જ સમયે અહીંથી જઈ રહી છું. જો મને ખબર હોત કે તમારા જેવો આટલો મોટો ધોકેબાજ માણસ અહીં હાજર છે, તો હું ક્યારેય આ કંપનીમાં પગ પણ નહોતી મૂકતી. આ કહેતા હું પાછા ફરવા લાગી હતી, જ્યારે અચાનક રૂમનો દરવાજો ટકની અવાજ સાથે બંધ થઈ ગયો હતો. યકીનન તે ઓટોમેટિક દરવાજો હતો, જેને તેણે બટન દ્વારા બંધ કર્યો હતો. હું તેને જોઈને બોલી, જુઓ મિસ્ટર, મને તમારી સાથે કોઈ વાત નથી કરવી. દરવાજો ખોલી દો, મને અહીંથી જવું છે. મારી વાત સાંભળીને તેણે જોરથી હસી પડ્યો હતો અને મને જોઈને બોલ્યો કે આટલી જલ્દી તમે પર આવી ગયા છો. મારા દિલમાં ખૂબ ઈચ્છા હતી કે કોઈ એવો સમય જરૂર આવે જ્યારે તમે લાચાર ઊભા હશો અને હું તમારી આ મજબૂરીનો લાભ લઈશ. દરવાજો તો નહીં ખુલે. અહીં બેસો અને પોતાનો ઇન્ટરવ્યૂ આપો. તેની વાત સાંભળીને હું ગભરાઈ ગઈ હતી અને હું ચીસ પાડીને બોલી હતી કે દરવાજો ખોલો, નહીંતર હું હોબાળો કરીશ. મને તમારી સાથે કોઈ સંબંધ રાખવો નથી અને ના જ મને અહીં નોકરી કરવી છે. તમે મને કેમ પરેશાન કરી રહ્યા છો? મારા જેવી લોઅર મિડલ ક્લાસ છોકરીમાં આખરે તમને આટલી ઇન્ટરેસ્ટ કેમ થાય છે? મારી વાત સાંભળીને તેણે તરત જ કહ્યું હતું, ના, મને પહેલાં તમારામાં કોઈ ઇન્ટરેસ્ટ હતી અને ના જ મને તમારામાં હવે કોઈ ઇન્ટરેસ્ટ છે. મેડમ, આ તમારી ખૂબ મોટી ગલતફહેમી છે કે હું તમારામાં કોઈ ઇન્ટરેસ્ટ રાખું છું. વધુ સારું એ છે કે બેસીને પોતાનો ઇન્ટરવ્યૂ આપો. અહીં આવનાર દરેક માણસ
ઇન્ટરવ્યૂ આપીને ગયો છે. તમારી પાછળ 3 લોકો અહીં હાજર છે જેમને હજી ઇન્ટરવ્યૂ આપવાનો છે, તેથી તમાશો ના બનાવો. હું તમને ઇન્ટરવ્યૂ આપ્યા વગર અહીંથી જવા નહીં દઉં. તેની વાત સાંભળીને હું ઝડપથી બોલી હતી, પરંતુ તમને મારો ઇન્ટરવ્યૂ લેવો જ કેમ છે? મને ખબર નહોતી કે અહીં મારો તમારી સાથે સામનો થશે, નહીંતર હું ક્યારેય અહીં ના આવત. હું અહીં નોકરી જ નથી કરવા માંગતી, તેથી વધુ સારું એ જ છે કે મને અહીંથી જવા દો. નોકરીનો નિર્ણય સામેવાળાનો હોય છે. જો હું અહીં નોકરી કરવા નથી માંગતી તો તમે મને મજબૂર નહીં કરી શકો. આ કહીને હું ફરીથી દરવાજો ખોલવા લાગી હતી, પરંતુ દરવાજો ખુલતો ન હતો. ત્યારે તેણે મને જોઈને કહ્યું, એ છોકરી, તમે જો આ રીતે તમાશો બનાવશો તો અહીં મારી ખૂબ બદનામી થઈ જશે, અને જો મારી ઇજ્જત પર થોડીસી પણ આંચ આવી તો યાદ રાખજો કે મારાથી બુરા કોઈ પણ નહીં થાય. હું નથી ઈચ્છતો કે હું તમારી સાથે કંઈ ખરાબ કરું, પરંતુ તમે મને સખ્તી કરવા પર મજબૂરી કરી રહ્યા છો. તમારા માટે વધુ સારું એ જ છે કે તમે મારી વાત માની લો. તેની વાત સાંભળીને હું તરત જ જોરથી ચીસ પાડી હતી કે મેં કહ્યું, બસ, ખૂબ થઈ ગયું. તમે પહેલાં પણ બદતમીઝ અને ઠીઠ માણસ હતા અને તમે હજી પણ ઠીઠ જ છો. તમે મને જેટલું બરબાદ કરવું હતું તમે કરી ચૂક્યા છો. હવે આગળ હું તમારા હાથે વધુ બરબાદ નથી થવા માંગતી. ચાહે કંઈ પણ થઈ જાય. એટલું કહીને હું હવે જોરથી દરવાજો ખખડાવવા લાગી હતી અને પૂરી તાકાત સાથે ચીસ પાડવા લાગી હતી. મેં કહ્યું, દરવાજો ખોલો, કોઈ છે? પ્લીઝ મને કોઈ બચાવો. અને એ જ મારી સૌથી મોટી ભૂલ સાબિત થઈ હતી. હું તો પોતાનો બચાવ કરવા માંગતી હતી, પરંતુ મને એવું નહોતું કરવું જોઈએ. જો તે કહી રહ્યો હતો કે મને ઇન્ટરવ્યૂ આપી દો, તો મને તેને ઇન્ટરવ્યૂ આપી દેવો જોઈએ હતો. હું માંગતી તો ઇન્ટરવ્યૂ આપીને ત્યાંથી નીકળી આવત અને પછી ચાહે નોકરી કરવા માટે ત્યાં પાછા ક્યારેય ના જાત. પરંતુ કહે છે ને, જ્યારે માણસના મગજ પર ગુસ્સો સવાર થઈ જાય તો તે પોતાના હોશ હવાસ ખો દે છે. તે સમયે હું પણ પોતાના હોશ ખોઈ બેઠી હતી. મને કંઈ પણ સમજ નહોતી આવતી કે હું સારું કરી રહી છું કે પછી ખરાબ. હવે કેબિનની બહાર દરવાજા પાસે લોકો ભેગા થવા લાગ્યા હતા. તે મને જોઈને કહ્યું, તમે થાકી જશો, પરંતુ દરવાજો મારી મરજી વગર નહીં ખુલે. તમારા કારણે મારી ખૂબ બદનામી થઈ જશે. જુઓ, ચૂપ થઈ જાઓ. લોકો મારા પર ખોટા આરોપ લગાવશે. થોભો. પરંતુ હું તો કંટ્રોલમાં જ નહોતી આવતી. હું તેને જોઈને બોલી કે હું એ જ માંગુ છું કે તમારા પર લોકો આંગળી ચીંધીને તમને બદનામ કરે, તમારી બેઇજ્જતી થાય, કારણ કે જે તમે મારી સાથે કર્યું છે હું તેને ક્યારે ભૂલીશ નહીં. કારણ કે તમારા કારણે મેં મારી સૌથી કિંમતી વસ્તુ ખોઈ દીધી છે. મારી વાત સાંભળીને તેણે તરત જ એક જોરદાર અવાજમાં કહ્યું હતું કે તને બધું મારા કારણે નહોતું થયું. હું તમને પૂરી વાત પહેલાં પણ સમજાવી ચૂક્યો છું. તે માત્ર અને માત્ર તમારી એક ગલતફહેમી હતી. પરંતુ હું હજી પણ પાગલ થઈ ચૂકી હતી અને જોરથી દરવાજો ખખડાવવા લાગી હતી અને તેની વાત નહોતી સાંભળતી. મારા ગુસ્સાને જોઈને તેણે દરવાજો ખોલી દીધો હતો અને મને જોઈને કહ્યું કે તમે જાણો છો કે તમારી આ હરકતનું પરિણામ તમને ખૂબ જલ્દી મળશે. જ્યારે હું કંઈક પણ વિચાર્યા વગર બહાર આવી ગઈ હતી અને દરવાજા બહાર ઊભા રહીને ચીસ કરીને કહી રહી હતી કે તમને જે કરવું છે કરો, હું તમારાથી ડરતી નથી. સમજ્યા તમે? અહીં તમે પણ કામ કરી રહ્યા છો અને હું પણ આ દુનિયામાં જીવી રહી છું. જોઈશ કોણ મારું શું બગાડી લેશે. તમારા જેવા ઘટિયા માણસ પાસે નોકરી કરવા કરતાં વધુ સારું છે કે હું લોકોના ઘરોમાં જઈને ઝાડુ પોછો કરી લઉં. બહાર હાજર લોકો આ બધું જોઈ રહ્યા હતા. એટલું કહીને હું જવા લાગી તો તે ગુસ્સાથી બહાર આવ્યો હતો અને મને જોઈને કહ્યું કે આખરે તમે લોકોને ચીસ કરીને શું કહેવા માંગો છો? કે મેં તમારી ઇજ્જત પર હાથ મૂક્યો છે? જે તમે આટલો તમાશો કરી રહ્યા છો? હવે તેનો પારો હાઈ થઈ ચૂક્યો હતો. કદાચ તે પણ પોતાના હોશ ખોઈ બેઠો હતો. હું તેને કંઈક કહું તે પહેલાં જ તેણે આગળ કહ્યું, પહેલાં તો તમારી સાથે મેં કંઈ પણ નહોતું કર્યું. તમને માફ કરી દીધા હતા અને જવા દીધા હતા, પરંતુ આજે બધાની વચ્ચે તમારી સાથે હું તે કરીશ જેના વિશે તમે વિચાર્યું પણ નહીં હોય. પરંતુ તે કોઈ પગલું ભરે તે પહેલાં જ હું તેની તરફ આગળ વધી હતી અને તેને સમજવાનો મોકો આપ્યા વગર જ એક જોરદાર થપ્પડ તેના મોં પર મારી દીધી હતી અને તેનો કોલર પકડીને કહી હતી કે તમારી એટલી ઓકાત નથી કે તમે મારી સાથે કંઈ પણ કરી શકો. સમજ આવી તમને? અને ખબરદાર, જો આગળ મારા પર ચીસ પાડવાની તમે હિંમત પણ કરી તો હું તમારું માથું ફાડી નાખીશ. હજી તમે મને જાણતા નથી કે હું શું કરી શકું છું. આ કહેતા જ હું કંઈક પણ વિચાર્યા વગર ત્યાંથી નીકળી આવી હતી. જ્યારે હું આ વાતથી અજાણ હતી કે જે માણસની સામે હું ઊભી રહીને મેં આ ભૂલ કરી છે તે કોઈ સામાન્ય માણસ નથી, બલકે તે એક ખૂબ મોટો અને અમીર બિઝનેસમેન છે જેની પાસે પૈસા રૂપિયા બધું છે. અને હું તેને આજે પણ તે જ ગરીબ નિખિલ સમજી રહી હતી, જે હંમેશા મારી સામે માથું નમાવીને ઊભો રહેતો હતો, મારી દરેક બદતમીજીને ચૂપચાપ સહન કરી લેતો હતો.
પરંતુ કહે છે ને કે દરેક સમય એક સરખો નથી હોતો, દરેક માણસનો સમય બદલાતો જરૂર હોય છે. આ વખતે પણ સમય ખૂબ વીતી ગયો હતો અને કદાચ નિખિલનો સમય બદલાઈ ચૂક્યો હતો. હું હજી વધુ ઊંડાણમાં જઈ રહી હતી જ્યારે અચાનક મારા રૂમનો દરવાજો ખુલ્યો હતો અને હું ભૂતકાળના વિચારોમાંથી બહાર આવી ગઈ હતી. સામે મારા ભાઈ લાલ આંખો સાથે મને ઘૂરતા ઊભા હતા. હજી હું તેમને કંઈ કહેવાની જ હતી કે તે પહેલાં જ તેઓ મારી નજીક આવી ગયા હતા અને એક જોરદાર થપ્પડ તેમણે મારા મોં પર મારી દીધી હતી. પછી તેમણે મારા વાળને મજબૂતીથી પકડીને કહ્યું કે તારા કારણે આજે મને 1-2% માણસથી બેઇજ્જત થવું પડ્યું. જે માણસને હું મોં લગાવવું પણ પસંદ નથી કરતો, તારા કારણે આજે મને તેને પણ મોં લગાવવું પડી રહ્યું છે. અને જો અમે તેની વિરુદ્ધ જઈશું તો તે અમને ક્યાંયને પણ નહીં છોડે. તું જાણે છે કે આ બધું તારા કારણે થયું છે. તારા કારણે આજે હું બિલકુલ લાચાર અને બેબસ થઈ ગયો છું. ભાઈની વાત સાંભળીને તો મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા હતા. પરંતુ હું કેવી રીતે મારા ભાઈને સમજાવું કે આખરે હું કઈ કન્ડિશનમાંથી પસાર થઈ રહી છું. હું જાણતી હતી કે તેઓ કંઈક પણ નહીં સમજે. તેઓ આગળ બોલ્યા કે હવે સમગ્ર જિંદગી તને તેની ગુલામી કરવી પડશે અને જો તે તેની વાત માનવાથી ઇનકાર કરી દીધો તો પોલીસ મને કોલરથી પકડીને ઘસડીને લઈ જશે. મેં તને કેટલી વાર સમજાવ્યું હતું અર્ચના કે નિખિલથી દૂર રહે. આ તો મને પહેલેથી જ ઠીક માણસ નહોતો લાગતો, પરંતુ તું તો હંમેશા તેની હમદર્દીમાં પાગલ બની રહેતી હતી. હવે જોઈ લીધું ને કે તેણે તારી સાથે શું કર્યું છે. પરિણામ તારી આંખો સામે છે. જોઈ લે, તે એક ખૂબ મોટો બિઝનેસમેન છે. મને પહેલેથી જ શંકા થઈ ગઈ હતી. મને કોઈ સામાન્ય માણસ લાગતો જ નહોતો અને તું તેની સાથે ઝઘડો કરીને આવી ગઈ છે. ભાઈની વાત સાંભળીને હું રડતી રડતી કહેવા લાગી, ભાઈ તે જૂના સમયની વાતો કરી રહ્યો હતો અને તે વાતને ગલતફહમીનો મોડ આપી રહ્યો હતો. તેથી મને તેના પર ગુસ્સો આવી ગયો અને મારો હાથ ઉઠી ગયો. હું જાણું છું ભાઈ, મારાથી ભૂલ થઈ ગઈ. હું ખૂબ શર્મિંદા છું, પરંતુ હું કોશિશ કરીશ કે જલ્દી જ હું તેના ચંગુલમાંથી મુક્ત થઈ જાઉં. ભાઈ, હું તમને વચન આપું છું કે હું ક્યારેય તમારા પર કોઈ વાત નહીં આવવા દઉં. મારા કારણે તમને કોઈ વાતનો સામનો નહીં કરવો પડે. ભાઈ તો મારી વાત સાંભળવા માટે તૈયાર જ નહોતો. તેઓ મને દૂર ધકેલતા બોલ્યા કે તે મને કોઈને મોં બતાવવા લાયક નથી છોડ્યો. મેં તને કેટલી વાર સમજાવ્યું હતું કે એટલી હમદર્દી ના કર. જુઓ, આજે તારી હમદર્દી મારા ગળાનો ફાંસો બની ગઈ છે. હું તને ક્યારેય માફ નહીં કરું અર્ચના. તે આજે મારું ખૂબ દિલ દુખાવ્યું છે. પિતાજીના મર્યા પછી મને આશા હતી કે તું મને ક્યારેય ધોખો નહીં આપે, પરંતુ આજે તે જે કર્યું છે ને તેના કારણે હું તારી સુરત જોવા પણ નથી માંગતો. મરી ચૂકી છે તું મારા માટે, હંમેશા માટે. એટલું કહેતા ભાઈ રૂમમાંથી ચાલ્યા ગયા હતા. જ્યારે હું ત્યાં જ જમીન પર બેઠી હોય ફૂટી ફૂટીને રડી રહી હતી. મારા ભાઈ મને ખૂબ પ્રેમ કરતા હતા, પરંતુ આજે તેમનો આ અંદાજ જોઈને મારું દિલ લોહીના આંસુ રડવા લાગ્યું હતું. મારી સમજ નહોતી આવતી કે હું એવું શું કરું કે મારા ભાઈ મારાથી નારાજગી ખતમ કરી દે. ભાઈનું દિલ મારા કારણે ખૂબ દુઃખી થયું હતું અને હું એવું ક્યારેય નહોતી માંગતી કે મારા ભાઈ મારાથી નારાજ થાય. આજે તેઓ મારાથી નારાજ જ નહોતા થયા, બલકે મારાથી નફરત કરવા લાગ્યા હતા. સમય ધીમે ધીમે પસાર થતો જઈ રહ્યો હતો. પૂરી રાત મારી રડતી રડતી જ પસાર થઈ ગઈ હતી. આગલી સવારનો સૂર્ય પોતાની પૂરી કિરણો સાથે પ્રકાશિત થયો હતો. રડતી રડતી હું ક્યારે સૂઈ ગઈ હતી મને કંઈ ખબર જ નહોતી પડી. સવારે મારી આંખ ભાભીના જગાડવાથી ખુલી હતી. હું ગભરાઈને ઊભી બેઠી હતી. મેં ઘડિયાળ તરફ જોયું તો સવારના 10 વાગી રહ્યા હતા. ભાભી મારી તરફ જોઈને કહેવા લાગ્યા કે ઝડપથી તૈયાર થઈ જાઓ. અર્ચના, તમારા ભાઈ બહાર તમારી રાહ જોઈ રહ્યા છે. તમને છોડીને તેઓ પોતાના કામ પર ચાલ્યા જશે. મને ખૂબ અફસોસ છે કે તે જે કામ કર્યું છે તેના કારણે તારા ભાઈને ખૂબ તકલીફ થઈ છે. મને તારાથી એવી આશા નહોતી કે તું કંઈક એવું પણ કરી શકે છે. તને ખબર છે તારા ભાઈ તારા કારણે પૂરી રાત બેચેન રહ્યા છે. જુઓ, જો મારા પતિને કંઈક થઈ ગયું તો હું તને ક્યારેય નહીં છોડું. તેમના સિવાય મારું આ દુનિયામાં કોઈ પણ નથી. હું તને ક્યારેય માફ નહીં કરું અર્ચના. જો મારા પતિને કંઈ થયું તો તે નિખિલથી તું મારા પતિને બચાવી રાખજે. સમજ આવી તમને નહીંતર વિચારી લેજો કે તારું પરિણામ શું થશે. ભાભીની વાત સાંભળીને મેં કોઈ જવાબ નહોતો આપ્યો. હું તેમને કહેવા માંગતી હતી કે જો તેઓ તમારા પતિ છે તો તેઓ મારા પણ ભાઈ છે, પરંતુ હું ચૂપ રહી હતી. તે સમયે હું ચૂપચાપ બાથરૂમ તરફ ચાલી ગઈ હતી. નહાઈને કપડાં વગેરે બદલીને બહાર આવી તો ભાઈ રૂમમાં જ બેઠા હતા. મેં ધીમેથી ભાઈને ગુડ મોર્નિંગ કહ્યું હતું અને ઝડપથી તૈયાર થવા લાગી હતી. થોડા પળો પછી ભાઈ, જે મારી પાછળ ઊભા હતા, ધીમે અવાજમાં બોલ્યા, અર્ચના, મને માફ કરી દે. કાલ રાતે કંઈક વધુ જ ઇમોશનલ થઈ ગયો હતો અને તને પણ ખૂબ કંઈક કહી દીધું હતું, પરંતુ તું ડર મત, હું કંઈક કરું છું. આ નિખિલ તારી સાથે કંઈક ખરાબ નહીં કરી શકે. ભાઈની વાત સાંભળીને
મારી આંખોમાં આંસુ આવી ગયા હતા અને હું તરત જ બોલી હતી, ભાઈ તમને કંઈક પણ કરવાની જરૂર નથી. આ પ્રોબ્લેમ મારી છે, તેનાથી હું એકલી જ નિપટી લઈશ. તમે ચિંતા ના કરો. જો તમે ચિંતા કરશો તો પૂરા ઘરની વ્યવસ્થા ખરાબ થઈ જશે અને હું નથી માંગતી કે મારા કારણે તમે કે તમારી પત્ની કે પછી તમારા બાળકો ચિંતામાં પડે. એટલું કહીને હું પોતાની બેગ ઉપાડીને રૂમમાંથી નીકળવા લાગી હતી. મારા ભાઈ પણ ચૂપચાપ મારી પાછળ પાછળ આવી ગયા હતા. આજે જે પ્રકારનો વર્તાવ તેમણે મારી સાથે કર્યો હતો તેને હું મરીને પણ નહીં ભૂલી શકું. તેમણે મારા પર હાથ ઉઠાવ્યો હતો, મને ખરાબ સારું કહ્યું હતું અને પોતાની નફરતનો ઇજહાર કર્યો હતો. અને પછી ભાભી પણ મને ઢગલાબંધ વાતો સંભળાવીને ચાલ્યા ગયા હતા. હું આટલી સરળતાથી કંઈક પણ નહીં ભૂલી શકું. હા, પરંતુ હું ખુશ હતી કે ભાઈની નારાજગી ખતમ થઈ ગઈ હતી. થોડી વાર પછી જ્યારે હું બહાર આવી તો ભાઈ આંગણામાં ઊભા હતા. હું કંઈ કહ્યા વગર જ ઘરેથી બહાર નીકળી ગઈ હતી. હું તેમની સાથે પણ જવા નહોતી માંગતી, પરંતુ મજબૂરીમાં મને ગેટની બહાર ઊભા રહીને તેમની રાહ જોવી પડી હતી. થોડી વાર પછી તેઓ પોતાની બાઇક લઈને મારી સામે ઊભા થઈ ગયા હતા, જેના પર સવાર થઈને અમે બંને ઇન્ડસ્ટ્રી પહોંચવા માટે રવાના થઈ ગયા હતા. લગભગ અડધા રસ્તે અમે બંને ભાઈ બહેન ચૂપચાપ બેઠા રહ્યા હતા. થોડી વાર પછી ભાઈ ધીમી અવાજમાં બોલ્યા કે હું તમને ફરીથી કહું છું અર્ચના, પોતાને એકલી ના સમજ, હું તારી સાથે છું. હજી તારા માટે પિતાજી ભલે આ દુનિયામાં નથી, પરંતુ તારો ભાઈ છે જે હંમેશા તારી સાથે ઊભો રહેશે. રાતે ખૂબ વધુ ગુસ્સામાં આવી ગયો હતો, પરંતુ હું પોતાની ભૂલ પર ખૂબ શર્મિંદા છું. પ્લીઝ મને માફ કરી દે. મેં કંઈક પણ કહ્યા વગર તેમના ખભા પર પોતાનો હાથ મૂકી દીધો હતો અને તેમની કમર પર પોતાનું માથું ટેકવીને બોલી, ભાઈ તમે ચિંતા ન કરો, હું જલ્દી જ આ મુસીબતમાંથી નીકળી જઈશ. મને એટલું જ જાણવું છે કે જે ગલતફહેમી વિશે નિખિલ ઉલ્લેખ કરે છે તે સાચે જ ગલતફહેમી હતી કે પછી એક સત્ય હતું જેના પર હજી સુધી તે પડદો નાખી રાખ્યો છે. મારી વાત સાંભળીને મારા ભાઈ કહેવા લાગ્યા કે ના, તે સમયે તું ચૂપ રહે. કોઈ પણ કેસમાં તને દખલ અંદાજી આપવાની જરૂર નથી. જેટલી જલ્દી થઈ શકે તેની સાથે પોતાનો મામલો ક્લિયર કરી લે અને આ નોકરી છોડી દે. હું તો તને પહેલાં પણ સમજાવી રહ્યો હતો કે તને નોકરી કરવાની કોઈ જરૂર નથી. હું કમાઈ રહ્યો છું ને, અમારા ઘરનો ગુજારો સારી રીતે થઈ જશે. હું ભાઈની વાત સાંભળીને ચૂપ રહી હતી. હું તેમને કહી નહોતી શકતી કે તમારી પત્નીને ખૂબ ખરાબ લાગે છે મારું તમારી પાસેથી પૈસા લેવું. મુસાફરી પૂરી થઈ ચૂકી હતી. ભાઈ મને ઓફિસના દરવાજે છોડીને ચાલ્યા ગયા હતા. જ્યારે હું ઉપરવાળાનું નામ લઈને ઓફિસની અંદર દાખલ થઈ ગઈ હતી, આ વાતથી અજાણ હતી કે મારી જિંદગી હવે કેટલી વધુ મુશ્કેલ થવાની છે. માણસ જેના પર ભરોસો કરે છે, જો તે જ તમારું દિલ તોડી દે તો તે ક્યારેય ઠીક નથી થતું. આજે મારી સાથે પણ કંઈક એવું જ થવાનું હતું. હું ઊંડો શ્વાસ લઈને અંદર દાખલ થઈ હતી. હું જેવી રિસેપ્શન પર પહોંચી તો તરત જ મને મારી ડ્યુટી સમજાવી દેવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે ઝડપથી 3rd ફ્લોર પર ચાલી જાઓ અને મિસ્ટર નિખિલના કેબિનમાં જઈને સફાઈ કરો. આજે તમારું કામ એ જ છે. આ સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા હતા. મતલબ તે મારી જ વાત પૂરી કરી રહ્યો હતો. તેણે મને આટલું ઘટિયા કામ આપ્યું હતું. મેં તેને ગુસ્સામાં કહ્યું હતું કે અહીં કામ કરવા કરતાં વધુ સારું છે કે હું કોઈના ઘરની સફાઈ કરી લઉં. મેં ઊંડો શ્વાસ લીધો હતો અને પોતાને દરેક નવી કસોટી સામે તૈયાર કરી લીધી હતી. હું સીધી 3જા માળ તરફ આગળ વધી ગઈ હતી, પરંતુ જ્યારે હું બીજા માળની સીડીઓ પર પોતાનો મોબાઈલ કાઢવા લાગી તો આશ્ચર્યજનક રીતે દંગ રહી ગઈ હતી. પૂરો માળ પ્રકાશમાં ડૂબેલો હતો. મેં સુકૂનનો શ્વાસ લીધો હતો કે કાલે સીડીઓ ચડતી વખતે મને ખૂબ ડર લાગી રહ્યો હતો. હું ધીમે ધીમે 3જા માળ સુધી પહોંચી ગઈ હતી. સામે એક માણસ ઊભો હતો. તેને અવગણીને હું નિખિલના રૂમમાં જવા માંગતી હતી. જ્યારે તેણે મને જોઈને કહ્યું કે આવો મેડમ, હું તમને તમારો સામાન વગેરે આપી દઉં, પછી તમે સીધા સરના રૂમમાં ચાલી જાઓ. અને હા, ત્યાં જઈને વધુ તમાશો લગાવવાની જરૂર નથી. જો હોબાળો કર્યો તો યાદ રાખજો કે તમારે જુર્માનો ભરવો પડશે. અહીં ભૂલ કરવા પર દાંટ નથી મળતી, બલકે જુર્માનો આપવો પડે છે. ઠીક છે, સમજી તમે? તેની વાત સાંભળીને મેં કોઈ જવાબ નહોતો આપ્યો. હું ચૂપચાપ તેની સાથે સ્ટોર રૂમ તરફ આવી ગઈ હતી. એક ઝાડુ અને એક સાફ કરવાનો કાપડો. તે માણસ મારી તરફ વધારતો કહેવા લાગ્યો કે સરને સફાઈ ખૂબ પસંદ છે અને જો તમે કામમાં કોઈ પણ બેદરકારી દાખવી તો યાદ રાખજો કે સર તમને ખૂબ કડક સજા આપશે. હું કંઈક પણ કહ્યા વગર સામાન ઉપાડીને સીધો નિખિલના કેબિનમાં આવી ગઈ હતી. દરઅસલ જે નામ નિખિલ મને કહેવામાં આવ્યું હતું તે ખૂબ નાનું હતું, બલકે તેનું અસલી નામ તો આરવી નિખિલ મલ્હોત્રા હતું. હું અંદર દાખલ થઈ તો તેણે મારા પર એક તાનાભરી નજર નાખતા કહ્યું કે તારી એ જ ઓકાત છે, હવે સારી રીતે
મારા કેબિનની સફાઈ કર અને સાંભળ, મારી ટેબલ અને પછી પૂરી ઓફિસનું ઝાડુ લગાવી. એ જ કહ્યું હતું ને કે તને મારી ઓફિસમાં કામ કરવા કરતાં લોકોના ઘરોમાં ઝાડુ પોછો કરવું વધુ સારું લાગે છે. તો હવે તું એ જ કામ કરીશ. એ જ કામ તારા માટે મેં પસંદ કર્યું છે. તેની વાત સાંભળીને પણ મેં કોઈ જવાબ નહોતો આપ્યો. જો મને મારા ભાઈની જિંદગી પ્યારી ના હોત તો આજે હું ક્યારેય તેના દર પર આ રીતે કામ નહોતી કરતી, બલકે હજુ સુધી તો બધું છોડીને ચાલી પણ ગઈ હોત. તે મને પોલીસથી પણ અરેસ્ટ કરાવી દે તો મને કોઈ ફરક નહોતો પડતો, કારણ કે જેટલું જૂઠું તેણે મારી સાથે કહ્યું હતું, હું મરીને પણ તેને ભૂલી નહીં શકું. હું તેની સામે માથું નમાવીને તેની ટેબલ સાફ કરવા લાગી હતી, જ્યારે તેણે મને જોઈને કહ્યું, જો બધાની સામે તું મારી પાસેથી માફી માંગી લે તો હું તારી સાથે કંઈક પણ નહીં કરું, બલકે તારી સાચી પોસ્ટ તને આપી દઈશ અને પછી તું ઇજ્જતથી નોકરી કરી શકીશ. પરંતુ જો તું આજ ઘમંડ સાથે રહીશ તો યાદ રાખજે, તને આનાથી પણ ખરાબ કામ કરવા પડશે. તેની વાત સાંભળીને હું ધીમી અવાજમાં બોલી હતી કે સર, પગ હટાવી દો, હું અહીંથી પણ સાફ કરી દઉં છું. મારી વાત પર તે અચાનક જ પોતાની જગ્યાએથી ઊભો થઈ ગયો હતો અને મારા હાથને મજબૂતીથી પકડીને બોલ્યો કે તું પોતાને શું સમજે છે? ક્યાંકની રાજકુમારી છે જે દિલમાં આવશે તે કરશે. તને ખબર છે તારા કારણે મારી કેટલી બદનામી થઈ છે? આ તો ઉપરવાળાની કૃપા છે કે કોઈ પણ ક્લાયન્ટ ઓફિસમાં નહોતો. જો કોઈ આ પ્રકારનો તમાશો જોઈ લે તો ખબર છે બિઝનેસની દુનિયામાં મારી કેટલી બદનામી થઈ જાત. હવે જો હું તને સજા આપી રહ્યો છું તો તું બદલામાં મારી સાથે આ પ્રકારનો વર્તાવ કરીશ શું? તેની વાત સાંભળીને હું માથું નમાવીને બોલી હતી કે સર પ્લીઝ મારો હાથ છોડી દો, મને કામ કરવું છે. મને પસંદ નથી કે કોઈ મને આ પ્રકારે હાથ લગાવે. આ કહેતા હું તેને કડક નજરોથી જોઈ રહી હતી. જ્યારે તે હસતા હસતા બોલ્યો, ઓહો, તો તને પસંદ નથી? હું તારા માટે કોઈ અજાણ્યો નથી, બલકે તારો પતિ છું. તે તારો નાટક જ સાચું, પરંતુ અમારી લગ્ન થઈ હતી. જ્યારે હું તેને જોઈને બોલી, તે નાટક નહોતું, એક ભૂલ હતી જેને તું એક ગલતફહેમીનું નામ આપે છે. નફરત છે મને તારાથી. હાથ છોડી દે મારી વાત સાંભળીને તેણે તરત જ કહ્યું, પહેલાં તો તું મારાથી મોહબ્બત કરતી હતી, હવે નફરત કરવા લાગી છે? મતલબ આરવીથી નહીં બલકે નિખિલથી મોહબ્બત કરતી હતી તું? એની વાત સાંભળીને હું તાના આપતા અંદાજમાં મુસ્કુરાઈ હતી અને તેને જોઈને બોલી, ના, મને આરવીથી મોહબ્બત હતી અને ના જ નિખિલથી છે. અને આ બેના રિશ્તો ખૂબ જલ્દી ખતમ થઈ જશે અને આ નોકરી પણ હટો સર, મને પોતાનું કામ કરવું છે. મેં પોતાની આંખોમાં આવેલી ભીનાશને અંદર ઉતારી લીધી હતી અને ચૂપચાપ કામમાં લાગી ગઈ હતી. તે મને કડક નજરોથી ઘૂરવા લાગ્યો હતો, પરંતુ હું તેને અવગણીને હવે તેના કેબિનનો ઝાડુ લગાવવા લાગી હતી. તેણે ઇન્ટરકોમ ઉપાડ્યો હતો અને ઇંગ્લિશમાં કોઈને કેબિનમાં બોલાવ્યો હતો. થોડા પળો પછી તે જ માણસ જેણે મને આ સામાન આપ્યો હતો તે અંદર દાખલ થયો હતો, પરંતુ તે તેને જોઈને બોલ્યો કે મેનેજરને મોકલો અને આ છોકરીને લઈ જઈને તેનું ટેબલ આપો. જે પોસ્ટ તેની છે તેને સોંપી દો. મારા પર્સનલ કામ આ જ છોકરી કરતી રહેશે. તે માણસ બોલીને ત્યાંથી ચાલ્યો ગયો હતો. મારી પાસેથી સામાન પણ લઈ લીધો હતો અને થોડા પળો પછી મને એક ટેબલ આપી દીધું હતું અને કેટલીક ફાઇલ્સ વગેરે પણ આપી હતી, જેનો ડેટા મને કોમ્પ્યુટરમાં ટ્રાન્સફર કરવાનો હતો. હું ટેબલ પર બેઠી થોડી વાર ચૂપ રહી હતી. ધીમે ધીમે હું ક્યારેય ભૂતકાળની યાદોમાં ખોવાઈ ગઈ હતી. મને ખબર જ નહોતી પડી. મારા પિતાજીના દેહાંત પહેલાં મારી જિંદગી ખૂબ ખુશગવાર હોતી હતી. 2 વર્ષ પહેલાં જ્યારે બધું ખૂબ સારું હતું, મારા પિતાજી સરકારી નોકર હતા. માનું મૃત્યુ તો ખૂબ પહેલાં થઈ ગયું હતું જ્યારે હું અને ભાઈ નાના હતા ત્યારે, પરંતુ ખૂબ સમજદાર પણ હતા. અમારા પિતાજીએ બીજા લગ્ન નહોતા કર્યા. કહેવા માટે મેં અને ભાઈએ તેમને ખૂબ સમજાવ્યા હતા પણ કે તમે બીજા લગ્ન કરીને પોતાની નવી જિંદગીની શરૂઆત કરો, પરંતુ તેમણે મના કરી દીધું હતું, આ કહીને કે હું તમારી માંથી સાચી મોહબ્બત કરતો હતો. જિંદગીમાં લગ્ન એકવાર જ થાય છે, જે હું કરી ચૂક્યો છું. ફરીથી લગ્નનો ખેલ રચીને મને પોતાની જિંદગીને ખરાબ નથી બનાવવી. જ્યારે હું આ બધી વાતોના કારણે પિતાજીની ખૂબ નજીક થઈ ગઈ હતી. પોતાના દિલની દરેક વાત તેમને કહેવી, તેમનું દરેક કામ કરવું, તેમની સેવામાં લાગી રહેવું. સાંજે 5 વાગ્યા પછી દરેક સમય હું તેમની સાથે જ રહેતી હતી. હું પોતાના કામોથી 5 વાગ્યા સુધી ફ્રી થઈ જતી હતી અને પિતાજી પણ કામેથી ફ્રી થઈને ઘરે આવી જતા હતા. તે જ દરમિયાન અમારા ઘરે એક જવાન છોકરો ભાડે માટે આવ્યો હતો, નિખિલ મલ્હોત્રા. પિતાજીએ તેને સાફ ઇનકાર કરી દીધો હતો. કહી દીધું હતું કે ઉપરવાળો રૂમ અમે ભાડે આપવા માંગતા હતા, પરંતુ કોઈ ફેમિલીવાળાને, જેના બાળકો હોય, પરિવાર હોય, પરંતુ એવો કોઈ પણ માણસ નહોતો જે એક રૂમ લેવા માટે રાજી હોય. નિખિલ મલ્હોત્રા પિતાજીની ખૂબ વિનંતી કરી રહ્યો હતો. તેનું કહેવું હતું કે હું ગામથી આવ્યો છું, મારી આગળ પાછળ કોઈ નથી, મને અહીં નોકરી કરવી છે અને રહેવા માટે જગ્યા પણ જોઈએ. હું હંમેશા તમારો આભારી રહીશ. પરંતુ ભાઈ અને પિતાજીએ
તેને સાફ ઇનકાર કરી દીધો હતો. જે રીતે નિખિલ મલ્હોત્રા પિતાજી સામે ગીડગીડ કરી રહ્યો હતો, તેમની પાસે વિનંતી કરી રહ્યો હતો. સાદા કપડાં પહેરેલો તે માણસ મને ખૂબ માસૂમ લાગી રહ્યો હતો. તેથી મેં પિતાજી પાસે સિફારિશ કરી હતી કે તમે આને રૂમ ભાડે આપી દો. વળી આ સવારે કામ પર ચાલ્યો જશે અને રાતે મોડું જ ઘરે પાછો આવશે અને તે દરમિયાન ભાઈ પણ ઘરે હશે. મારી વાત પર પિતાજી તેને ભાડુઆત તરીકે રાખવા માટે માની ગયા હતા. પિતાજીને માની જવાથી ભાઈ ખૂબ ગુસ્સે થયા હતા કે આ મામલાઓમાં હું કેમ દખલઅંદાજી કરી રહી છું, અને આ જ ગુસ્સાના કારણે પિતાજી અડી ગયા હતા. તેમનું કહેવું હતું કે હું પોતાની દીકરીની વાત કેમ રદ કરું, મારી દીકરીની વાત જરૂર માનવામાં આવશે. હવે હું નિખિલને રૂમ ભાડે જરૂર આપીશ. અને આ પ્રકારે મારા ભાઈના લાખ સમજાવવા છતાં પણ નિખિલ મલ્હોત્રાને અમે ઘર ભાડે આપી દીધું હતું. આ વાતથી અમે અજાણ હતા કે તે કોઈ સામાન્ય માણસ નથી, બલકે એક મોટો બિઝનેસમેન છે, જે અહીં માત્ર અને માત્ર એટલા માટે આવ્યો હતો કે તે મને પસંદ કરવા લાગ્યો હતો. તેણે મને પિતાજી સાથે તેમની ઓફિસમાં જોઈ હતી અને ત્યારથી જ તે મારા પર પોતાનું દિલ હારી બેઠો હતો. પરંતુ મને આ વાતનો બિલકુલ પણ આઈડિયા નહોતો કે ઘરવાળાઓની જેમ અમે તેને પોતાનો સમજવા લાગ્યા હતા. હું તો તેને એક ભાઈની જેમ ટ્રીટ કરવા માંગતી હતી, પરંતુ તેના દિલમાં તો કંઈક બીજું ચાલી રહ્યું હતું. પહેલીવાર જ્યારે મેં તેને નિખિલભાઈ કહ્યું હતું તો તે ખૂબ નારાજ થયો હતો અને તેણે સાફ ઇનકાર કરી દીધો હતો કે પ્લીઝ મને ભાઈ ન કહો. મેં જ્યારે તેની પાસે આ વાતનું કારણ પૂછ્યું તો તેણે ખૂબ માયુસીથી જવાબ આપ્યો હતો કે જ્યારે મારા નથી તો મને આ રિશ્તાઓથી સખત નફરત છે. તમે પ્લીઝ મને નિખિલ કહીને બોલાવો, મને સારું લાગશે. ત્યારે પણ હું ખૂબ નાદાન હતી. મને લાગ્યું કે કદાચ તે સાચું બોલી રહ્યો છે, તેથી તેનું દિલ ના દુખે હું તેને નિખિલ કહેવા લાગી હતી. વખત ધીમે ધીમે પસાર થતો જઈ રહ્યો હતો. સવારનો નાસ્તો, રાતનું ભોજન અને ક્યારેક ક્યારેક બપોરનું ભોજન પણ અમે જ તેને આપતા હતા. પિતાજી અને ભાઈની ગેરહાજરીમાં તો તે અમારા ઘરે નહોતો આવતો, તેથી મને ક્યારેય તેની તરફથી કોઈ તકલીફ નહોતી થઈ. પરંતુ ક્યારે અમારી દોસ્તી મોહબ્બતમાં બદલાઈ ગઈ, આ વાતનો મને કંઈ ખબર જ નહોતી પડી. તે મારા ખૂબ ખ્યાલ રાખતો હતો. રાતે ઘરે આવ્યા પછી મારા માટે કંઈક ને કંઈક જરૂર લાવતો હતો. પિતાજી તો તેને પોતાના દીકરાની જેમ સમજવા લાગ્યા હતા, તેથી તેને ક્યારેય તેમણે કોઈ પણ કામ માટે મના નહોતા કર્યા. પરંતુ હું નહોતી જાણતી કે તેનો પ્લાન કંઈક બીજું છે. આજ દરમિયાન પિતાજીએ મારો રિશ્તો એક જગ્યાએ નક્કી કરી દીધો હતો. હું ખૂબ ખુશ થઈ ગઈ હતી, કારણ કે મને તે છોકરો ખૂબ પસંદ હતો. પિતાજીની જેમ તે પણ એક સરકારી ઓફિસમાં કામ કરતો હતો અને એક ઈમાનદાર માણસ હતો જે લાંચ નથી લેતો. આ વાત નિખિલને ખબર નહોતી કે મારો રિશ્તો ખૂબ ચૂપચાપ થઈ ગયો હતો. પરંતુ જ્યારે આ વાત તેને ખબર પડી હતી તો તેણે ખૂબ માયુસી જાહેર કરી હતી. તેણે પિતાજી સાથે ખૂબ ઝઘડો પણ કર્યો હતો કે તમે મને પોતાનો દીકરો કહો છો અને તમે મને આ ખબર પણ નથી આપી કે તમે અર્ચનાનો રિશ્તો પાકો કરી દીધો. મને લાગ્યું કે કદાચ તે મારા માટે ચિંતિત થઈ રહ્યો છે, પરંતુ મામલો આ વખતે કંઈક બીજું જ હતો. વખત વધુ ઝડપથી પસાર થતો જઈ રહ્યો હતો. મારા લગ્નની તારીખ નક્કી કરી દેવામાં આવી હતી. છોકરાવાળાઓ તરફથી લગ્ન જલ્દીથી જલ્દી કરવાનો જોર પડી રહ્યો હતો, તેથી મારા પિતાજી તેમને ઇનકાર નહોતા કરી શક્યા. હું દુલ્હન બનીને પોતાના થનારા પતિની રાહ જોઈ રહી હતી. જ્યારે અમને ખબર મળી હતી કે બારાતે તો આવવાથી જ ઇનકાર કરી દીધો. મારા પિતાજીએ છોકરાવાળાઓ પાસે આ વાતનું કારણ પણ પૂછ્યું હતું અને ભાઈ પણ તેમના ઘરે ગયા હતા, પરંતુ ઘરે તાળું લાગેલું હતું. બધા સગા સ્નેહીઓ પાસેથી પણ પૂછવામાં આવ્યું હતું, પડોશીઓ પાસેથી પણ પૂછવામાં આવ્યું હતું કે આ લોકો ક્યાં ગયા છે, પરંતુ ત્યાં કોઈ પણ નહોતું અને કોઈ કંઈ પણ નહોતું જાણતું. અમારું ઘર મહેમાનોથી ભરેલું હતું. જ્યારે નિખિલે પિતાજી સાથે વાત કરી હતી અને કહ્યું હતું કે અંકલજી, તમારી ઇજ્જતનો સવાલ છે. હું તમારી ઇજ્જત રાખવા માટે તમારી દીકરી સાથે લગ્ન કરવા માગું છું. પરંતુ મારા પિતાજીએ મના કરી દીધું હતું અને નિખિલને કહ્યું હતું કે બેટા, તારી પાસે તો કંઈ પણ નથી. આ વાત ઠીક છે કે આ સમયે મને પોતાની ઇજ્જતની ચિંતા છે, પરંતુ આ પ્રકારે હું પોતાની દીકરીનો સોદો નથી કરી શકતો. ત્યારે નિખિલે પિતાજીને કહ્યું હતું કે અંકલજી, મારી પોતાના ગામમાં જમીનો છે. અમે લોકો અમીર છીએ. બસ મને મારો પરિવાર પસંદ નથી, પરંતુ મારા નામે ખૂબ કંઈક છે. તેણે મારા પિતાજીને વિશ્વાસ અપાવવા માટે કેટલાક પુરાવા વગેરે પણ બતાવ્યા હતા, જેના કારણે મારા પિતાજીએ મારા લગ્ન તેની સાથે કરી દીધા હતા. હું તેનાથી મોહબ્બત કરતી હતી, તેને દિલથી દિલમાં પસંદ પણ કરતી હતી, તેથી હું પણ ઇનકાર નહોતી કરી શકતી. હા, પરંતુ પોતાના લગ્ન તૂટી જવાનો મને ખૂબ અફસોસ હતો. સમય પસાર થતો જઈ રહ્યો હતો અને ઠીક 1.5 અઠવાડિયા પછી મારા જૂના મંગેતરની માં અને તેના પિતા અમારા ઘરે આવ્યા હતા અને તેમણે આવીને જે સત્ય અમારી સામે જાહેર કર્યું હતું
તેના પર તો હું અને પિતાજી અને મારા ભાઈ અમે ત્રણેય જ દંગ રહી ગયા હતા. સત્ય ખુલ્યું હતું કે નિખિલ મલ્હોત્રાએ મારા થનાર વરરાજાને કિડનેપ કરાવી દીધો હતો અને તેની પગ પણ તોડી દીધી હતી અને પછી તે પોતે આગળ આવી ગયો હતો કે હું હવે લગ્ન માટે હાજર છું. સાંજે જ્યારે તે ઘરે આવ્યો તો અમે તેની પાસે આ બધું પૂછ્યું, પરંતુ તે તો સાફ મુકરી ગયો હતો. તેનું કહેવું હતું કે આ ગલતફહેમી છે, હું તે લોકોનો સામનો કરવા માટે તૈયાર છું. તેનું કહેવું હતું કે હું જૂઠું નથી બોલી રહ્યો, જેમને તમને સત્ય કહ્યું છે, હું તેમનાથી ડરતો નથી. હા, આ વાત સાચી છે કે હું અર્ચનાને પસંદ કરતો હતો, પરંતુ મેં અર્ચનાના મંગેતરને કિડનેપ નથી કર્યો. તેણે કહ્યું, અર્ચના, જ્યારે તમારા પિતાએ તમારો રિશ્તો નક્કી કરી દીધો હતો તો હું પાછા હટી ગયો હતો, પરંતુ તેની વાત પર કોઈએ વિશ્વાસ નહોતો કર્યો અને તે દિવસ પછી પિતાજીએ તેની સાથે બધા સંબંધ તોડી દીધા હતા. મારી પણ તેની સાથે છૂટાછેડા કરાવવા માંગી હતી, પરંતુ તે પહેલાં જ પિતાજી દુનિયાથી વિદાય થઈ ગયા હતા અને અમે બધા નિખિલ મલ્હોત્રાને ભૂલી ગયા હતા. મને લાગ્યું હતું કે મારો અને તેનો રિશ્તો પૂરેપૂરો ખતમ થઈ ચૂક્યો છે, પરંતુ આ બધું આસાન નહોતું. કિસ્મતે 2 વર્ષ પછી મને ફરીથી ત્યાં જ લાવીને ઊભી કરી દીધી હતી જ્યાંથી બધું ખતમ થયું હતું અને આજે એક એવી હકીકત સાથે ઊભી કરી દીધી હતી કે હું દંગ જ રહી ગઈ હતી. મને હવે વિશ્વાસ થઈ ગયો હતો કે નિખિલ મલ્હોત્રાએ જ મારા જૂના મંગેતરની પગ તોડી હતી અને તેને કિડનેપ કર્યો હતો. મને આ વાતનું દુઃખ નહોતું કે તેણે આ બધો તમાશો કર્યો, બલકે દુઃખ તો આ વાતનું હતું કે તેણે મારાથી જૂઠું બોલ્યું હતું અને આટલું મોટું જૂઠું બોલ્યું હતું કે તે સાચે જ એક પઢેલો લખેલો બિઝનેસમેન હતો. હજી હું નજર નમાવીને ટેબલ પર જ બેઠી હતી જ્યારે અચાનક એક માણસે આવીને મારી સામે મોબાઈલ મૂક્યો હતો અને માથું નમાવીને બોલ્યો, સરે કહ્યું છે કે તમે આ મોબાઈલ હાજર વિડીયો જોઈ લો અને પછી તેમના કેબિનમાં ચાલી જાઓ. મેં કંઈ પણ કહ્યા વગર તે વિડીયો ક્લિપ ચલાવી તો આગલી ક્ષણ મારી જાન કાઢી નાખનારી હતી. સામે મારો જૂનો મંગેતર, તેની માં અને નિખિલ ઊભા રહીને વાત કરી રહ્યા હતા. મારો જૂનો મંગેતર નિખિલને ધમકાવી રહ્યો હતો કે જો તે મને 50 લાખ નહીં આપ્યા તો મારી માં તારા પર જૂઠો આરોપ લગાવી દેશે. અમને ખબર છે તું ખૂબ અમીર માણસ છે અને તું કંઈ પણ કરી શકે છે. જો તું આ અમને પોલીસમાં બંધ કરાવશે, અમારી સાથે મારપીટ કરશે, તો પણ અમે તારી વિરુદ્ધ જ જઈશું અને બધાને સાચું કહી દઈશું કે તું ગરીબ માણસ બનીને ભાડાના ઘરમાં રહેતો હતો અને ગરીબ હોવાનું નાટક કરી રહ્યો હતો. તે સમયે નિખિલે તેમને પૈસા આપવાથી સાફ ઇનકાર કરી દીધો હતો અને પછી તેની માં અમારા ઘરે જઈને નિખિલ વિરુદ્ધ બધું જૂઠું બોલીને ગઈ હતી. થોડી વાર સુધી હું સમજી જ નહોતી પડી કે આ શું થયું છે અને આગલી ક્ષણ હું તરત જ પોતાની જગ્યાએથી ઊભી થઈને રૂમ તરફ જવા માટે આગળ વધી ગઈ હતી. હું અંદર દાખલ થઈ તો તે ચૂપચાપ સોફા પર બેઠો હતો. હું કંઈક કહું તે પહેલાં જ તે પોતાની જગ્યાએથી ઊભો થઈ ગયો હતો અને માથું નમાવીને બોલ્યો, મને ખબર હતી કે તું જરૂર આવીશ. હું તને પોતાની સફાઈ આપું. હજી તે પોતાની વાત પૂરી કરે તે પહેલાં હું રડતી તેની છાતી સાથે ચોંટી ગઈ હતી. વાત માત્ર મારા જૂના મંગેતરની નહોતી, વાત મોહબ્બતની હતી. હા, હું નિખિલથી નારાજ હતી, ગુસ્સે હતી, પરંતુ તેનો મતલબ એ નહોતો કે હું તેનાથી નફરત કરતી હતી. જો તે મારી મોહબ્બતમાં પોતાને બદલી શકતો હતો, ગરીબ બની શકતો હતો, મારા માટે કંઈક પણ કરી શકતો હતો, તો હું પણ થોડો ઝુકાવ પેદા કરી શકતી હતી. મારા પિતાજી તેને પસંદ કરતા હતા. હા, તેમણે મારા નિખિલ સાથે છૂટાછેડા કરાવવા માંગ્યા હતા, પરંતુ તેમનું મન નહોતું કરતું એવું કરવાનું. ખૂબ વાર સુધી હું નિખિલની છાતી સાથે ચોંટીને રડતી રહી હતી. જ્યારે અચાનક તે મારી સામે હાથ જોડીને માફી માંગવા લાગ્યો હતો. તે બોલ્યો, 2 વર્ષ થઈ ગયા છે અર્ચના, મને આ તકલીફને સહન કરતા. આ 2 વર્ષ મેં કેવી રીતે પસાર કર્યા છે આ મારા ભગવાનને જ જાણે છે. હું તારાથી ખૂબ મોહબ્બત કરું છું. તને મેળવવા માટે હું તારા જ સ્ટાન્ડર્ડનો બની તારા ઘરે આવ્યો હતો. તારા દિલમાં પોતાની જગ્યા બનાવવા માંગતો હતો, પરંતુ હું એવું નહોતો કરી શક્યો. મને માફ કરી દે. મેં પણ રડતા તેને કહ્યું કે ના, તું મને માફ કરી દે. હું તો તને માફ કરી ચૂકી છું. પ્લીઝ મને પોતાની જિંદગીમાં સામેલ કરી લે. મેં તારી મોહબ્બતની કદર સમજી લીધી છે. મેં તેને માફ કરી દીધો હતો અને પોતાની નવી જિંદગી તેની સાથે ખુશહાલ રીતે શરૂ કરી દીધી હતી. પિતાજી અને માના મર્યા પછી હું માંગતી હતી કે હવે હું પોતાના પતિના ઘરે ચાલી જાઉં, કારણ કે ભાઈ ભાભીના ઘરમાં રહેવું મારા બસની વાત નહોતી. મારા ભાઈ તો ખૂબ સારા હતા, પરંતુ મારી ભાભી એવી સ્ત્રી હતી જે મને પસંદ નહોતી કરતી, જે નહોતી માંગતી કે ભાઈ મને પ્રેમ કરે, મને પૈસા આપે, મારા ખર્ચા ઉઠાવે. પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે મને પૈસાની જરૂર હતી અને ભાભી મને રોકટોક કરતા હતા. તેથી મને નોકરીની જરૂર હતી અને હું નોકરી કરવા માટે આ કંપની સુધી આવી હતી, જ્યાં મારો સામનો નિખિલ સાથે થયો હતો. મારા નિખિલ સાથે ફરીથી જિંદગી શરૂ કરવા પર ભાઈ ખૂબ નારાજ થયા હતા, પરંતુ મારા મનાવવાથી
તેઓ માની ગયા હતા. હું હવે નિખિલ સાથે છું, ખૂબ ખુશ છું. તેનું નામ નિખિલ નથી, બલ્કે આરવી મલ્હોત્રા છે. મારી ખાતર તેણે પોતાની ઓળખ બદલી લીધી હતી, પરંતુ હવે મને તેની હકીકત ખબર પડી ચૂકી છે. અમારા લગ્ન એકવાર ફરીથી થયા, પરંતુ આ વખતે ખૂબ ધામધૂમથી થયા હતા. પૂરા શહેરે અમારા લગ્ન જોયા હતા અને અમારા લગ્નમાં કોઈ પણ પ્રકારની કોઈ કમી નહોતી. હવે હું ખૂબ ખુશ છું અને મારી જિંદગીમાં કોઈ તકલીફ નથી. હું માગું છું કે જેવો હમસફર મને મળ્યો છે એવો જ હમસફર આ દુનિયાની દરેક છોકરીને મળે. દોસ્તો, આશા છે કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી આગલી અપડેટ સૌથી પહેલાં તમને મળે. આભાર.